જેની ઉપર આપણે હાલીએ તો કોઈ દિવસ આપણા સાંસારિક દુઃખોનો આપણે સામનો ન કરવો પડે. અને આ લોકમાં તો ઠીક, પરલોકની અંદરની આપણી ગતિ પ્રાપ્ત કરવામાં આપણને ઉપયોગી થાય એવો એક સનાતન ધર્મનો ધોરી માર્ગ એટલે આપણું ભાગવત, અને એ આપણો ભાગવત સંપ્રદાય. આમાં ઈનાઈ અધ્યાય છે, એમાં એક પણ શ્લોક કોઈ વધારી ના શકે, કોઈ ઘટાડી ના શકે. વર્ષોથી આ કથાઓ ચાલે છે અને છતાં લોકો એને પ્રેમથી સાંભળે છે. અને દરેક કથામાં જેને બેસવાનો અનુભવ હશે એને પોતાને પણ એનું સ્મરણ હશે કે દરેક કથામાં એને કંઈક ને કંઈક નવું જ લાગે છે. આ જે અદ્ભુત આપણો વારસો છે અને એની જે સીધી સાદી આપણા સમાજ જીવન ઉપર અસરો છે, એને કારણે આપણા સમાજની અંદર કેટલીક સાત્વિક બાબતોનો પ્રભાવ રહે છે. ભૂદેવ પ્રત્યેનું આદર સ્થાન, ભગવાનને નમવું, સંકીર્તન કરવું, સમૂહ સંકીર્તન કરવું, આવા બધા જે ખૂબ ઊંચા સદગુણો છે એ આવા કાર્યક્રમોના માધ્યમથી આપણા સમાજ જીવનની અંદર ઉતરતા હોય છે. અને આવા અનુભવી વક્તાઓ આ ભગવત ભંડારમાંથી મોતીને વીણી વીણી અને આપણી સામે રાખતા હોય છે. મેં તો બાપજીને કહ્યું હતું, ત્યારેય કહ્યું હતું, એ કથામાં કહ્યું હતું, બાપજીએ ગાયું હતું પણ ખરું, વારી જાઉ રે ગિરિધર લાલ તમારા લટકાને. એવી સુંદર રીતે એમણે તે દિવસે સંભળાવ્યું હતું, મને મોજ આવી ગઈ હતી. એ આપણા આદર્શ ભગવાને આપણને બે ત્રણ બાબતો સમજાવી હતી. એક તો પોતે ગાયો ચારી અને એનેથી એક સીધો રસ્તો બતાડ્યો હતો. ગાયને જે હાંસવ છે એને હું હાંસવાય, એવો સીધો સાદો રસ્તો હતો. અને એના કારણથી આપણા દેશની અંદર ગૌ માતાનું આટલું મહાત્મ્ય આજે છે. અને આવતીકાલે મારો એવો નમ્ર મત છે કે ભારતના અર્થતંત્રની અંદર આપણી દેશી ગાય હશે એના મુખ્ય કેન્દ્ર બિંદુમાં. એ દિશામાં આપણે આગળ વધવાના છે. એ દિશા પકડાઈ ચૂકી છે, એમાં આપણે આગળ વધવાના છે. એ વખતે ભગવાને ગિરિરાજની લીલા કરી અને ગોવર્ધનને તોડ્યો, ત્યારથી ગિરધારી નામ પડ્યું ભગવાન. બોલો ગિરિરાજ ધારણ કી. અને ગિરિરાજજીને જયારે ધારણ કર્યો ઇન્દ્રના મુશળધાર વરસાદથી ગોપાલોને અને ગાયોને બચાવવા માટે, ત્યારે તો ત્રિલોકનો નાથ હતો. એ તો સંકલ્પ કરે તો ડુંગરો હું પૃથ્વી હોતે નદર રે. છતાં એમણે આંગળી તો અડાડી, પણ ગોપાલકોને એવું કહ્યું કે તમે બધા લાકડીને ટેકો કરો. એટલે એના બધા ગોવાળોને એવું થયું કે આપણે ટેકો કર્યો છે એટલે ગિરધારી આ પર્વતને આપણે તોડ્યો છે. આ ભગવાનની વ્યવહાર લીલા હતી કે હું કરું છું એવું નહીં, આપણે બધા ભેગા મળીને કરીએ છીએ. આ ત્યારથી આપણા દેશમાં ટેકો આપવાનું ખેંચવાનું ચાલુ છે. એ પહેલો વહેલો લોકશાહીનો પ્રયોગ હતો. એટલે આપણા મોદી સાહેબ ઘણી વખત લોકશાહીની ભારતને માતા ગણવા માટેનું કહે છે ને, એના મૂળમાં આપણી આવી કથાઓ છે. ત્યારે બધા ભેગા થઈને ટેકો કરી અને એ પ્રયાસ, મોટો પ્રશ્ન હશે એ વખતનો, પણ એને કૃષ્ણ ભગવાને પોતે ઉકેલી નાખ્યો છે એવું નથી કર્યું, પણ બધાના ટેકાથી ઉકેલી નાખ્યો છે. એટલે હવે મારે કઈ આપને વધારે કેવું પડે? મારાથી કઈ ના થાય, પણ ટેકાથી થાય. આપ બધાનો ટેકો મને પ્રાપ્ત થાય અને લોકશાહી આપણી પર્વ ઉજવાય, એમાં આપ સૌના આશીર્વાદ ભળે એવી અપેક્ષા સાથે આપને હેતપૂર્વકના મારા જય શ્રી કૃષ્ણ.